તોડવામાં નથી આવ્યા, ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા, એને દૂર કરવા. ઇસ્યુમાં કઈ નથી. એ અમારે નામદાર કોર્ટમાં જે પીઆર દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે. જે રોડ જાહેર રોડ ઉપરનું ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય. એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. નહીં ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે. હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ. માત્ર મંદિરો તોડવામાં નહીં એવું નથી, તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે. આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત તમે જાણ કરી, પીઆરઓ મારફત જાણ કરી, ઓલરેડી જાણ છે, તમામ જાણ છે, પીઆરઓ મારફત જાણ કરી. અધિકારી છે તે અહીં ભાગતા નથી. સાહેબ આપને જાણકારી છે કે તમામ કેટલા પીઆરઓ મારફત જાણ આખી રાત કોર્પોરેશન કેટલી મસ્જિદો તોડી. ઓલરેડી જે ધાર્મિક સ્થળો છે મંદિર કે મસ્જિદ, આજે કેટલી મસ્જિદ તોડી, કેટલી મંદિર. અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે. તમામ ધાર્મિક દબાણ છે, કોઈ પણ આવી શકે. કોર્પોરેશન હિન્દુઓને ઉશ્કેરવાનું કામ કરે છે. બિલકુલ નહીં. અગાઉ પણ કાર્યવાહી ચાલુમાં આજે કેટલી મસ્જિદો તોડવામાં આવી સાહેબ? ગેરકાયદેસર ધાર્મિક દબાણની આપણે ચર્ચા સાહેબ. મસ્જિદો ગેરકાયદેસર છે, તમામ જે પણ એની લીગલી ફોર્માલિટી હશે, લીગલી ફોર્માલિટી પૂર્ણ કરીને તમામ કાર્યવાહી. 13 મંદિરોને નોટિસ આપી, એમ કેટલી મસ્જિદોને નોટિસ આપી છે? ઓલરેડી અગાઉ ઘણી બધી નોટિસ આપી ચૂક્યા છે. હાલ કાર્યવાહી ચાલુ છે. આજે જે માપી એવી રીતના કેટલી આપી? આજે નોટિસ આપીને અમે કાર્યવાહી નથી કરતા, એને સમય મર્યાદા આપતા હોઈએ છે, ત્યારબાદ કાર્યવાહી ચાલુ જાણશે સાહેબ. ગેરકાયદેસર મસ્જિદ જેવી આપણે ધાર્મિક દબાણો દૂર બધું જે અમારા માટે મંદિર મસ્જિદ જે પણ રોડ રસ્તા પર જાહેર રસ્તા પર આવતું હોય છે દૂર કરીને જી કેમ આવે છે? નહીં કોઈ વસ્તુ આપના મોટા ચહેરામાં હસ નહીં એવું કઈ નથી. બિલકુલ નહીં. જે પણ લીગલી ફોર્માલિટી છે પૂર્ણ કરીને પછી તમને કેમ યાદ આવ્યું કે ધાર્મિક એવું કઈ નથી. એની પહેલા પણ ચાલુ જ હતું. કેટલી તોડવામાં આવશે? ઓલરેડી જે પણ લિસ્ટમાં હશે, નામદાર કોર્ટના લિસ્ટમાં ઓલરેડી આપને જે જાણકારી જોતી હશે તમામ માહિતી છે ઉપલબ્ધ છે. પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. અત્યારે જે જી છે. તો પછી અમને કયો તો ખરા, જનતા જાણવા માંગે છે. ના છે જાહેર સોર્સ ઉપર અવેલેબલ છે. એટલે એવું કઈ ચર્ચા તોડવાનું કારણ શું? માત્ર 13 મંદિર આજે તોડ્યા છે, એક પણ મસ્જિદ તોડી નથી. એનું કારણ નહીં એવું કઈ નથી હોતું. અમારા માટે તો જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર. મસ્જિદ એ તમને અગાઉ પણ મેં જાણ કરી છે. અમારા માટે તો જે ધાર્મિક દબાણ છે. હવે મંદિર મસ્જિદ કોઈ પણ હોઈ શકે. આજે માત્ર મંદિર તોડ્યા છે, એનું કારણ નહીં એવું કઈ નથી હોતું. એવું કઈ નથી હોતું. ઓલરેડી સાહેબ અમે એક રૈયા રોડ ઉપર અગાઉ પણ કરી ચૂક્યા છીએ. અને નહીં તમે એકની વાત કરો છો, પણ ઘણા સમય પહેલા આપ બી સ્વીકારો છો. એટલે જે પણ લાઈનમાં હશે, જે પણ લિસ્ટમાં નડતરરૂપ વધારે હશે, વધારે નડતરરૂપ હશે એને પહેલા લેશે. અમારે રિપોર્ટિંગ ટીપીઓ સાહેબ ને નાયબ કમિશનર લઈ જવામાં આવી રહ્યા છે.